તો નહીં ભાઈ. ધુરંધર છે. હા ત્યાં મેરીડાનમાં ઈ જ છે. ધુરંધર છે. રેડી કઈ બાજુ જવાનું છે? ઓહ લોર્ડ્સ હોટલમાં. જો અત્યારે અમારા અંશુભાઈ છે છાંયેથી ઘઉં વીણવા ચારવા આવ્યા. જુઓ અહીંયા ભારતીબેન છે, અહીંયા મીતુભાઈ છે ને અંશુભાઈ. જો જો ઘઉં વીણે. જો ચારે જ ઘઉં. ઓહો એ ઓહો એ હા જો કેવો કામડો દીકરો છે મારો. હા ક્યાંથી માણસો આવે ઘઉં ચારવા. બાકી તમારે કોઈને આવવું હોય તો આવજો. હા અમારો ધમું જોઈ જશે તો કહેશે કે બા મને ને ચારવા દેતા. ઓહો હા અહીંયા આપણે મોટો થાળ લઈને બેઠા છે ઘઉં વણવાનો. હાથ નાખ આપો. ઘઉં વણી લીધા છે, થોડાક બાકી છે કાલે વણી લેશું. કાલ રવિવાર છે અને હવે અત્યારે રેડી થઈ અને જઈએ છીએ લોર્ડ્સ હોટલમાં. લોર્ડ્સ હોટલમાં એક્ઝિબિશન આવી છે તો સ્પેશિયલ તમારા માટે શૂટિંગ કરી આવીએ. શૂટિંગ કરી એડિટ કરી અને તમારા માટે અપલોડ કરી દઈશું. જોઈ લેજો. હજી કાલનો એક દિવસ છે એક્ઝિબિશન. જો ગમે તો જઈ આવજો, પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ લોર્ડ્સ હોટલમાં. ચાલો આવી ગયા છે એક્ઝિબિશનમાં. લોર્ડ્સ હોટલમાં સવારે પણ ગઈ હતી, પણ હજી સવારે શું વહેલું હતું કંઈક 11:30 જેવા થયા હતા, એટલે બધા હજી ગોઠવતા હતા, એટલે પછી પાછી રિટર્ન થઈ ગઈ અને અત્યારે સાંજે ગયા. આ વિડીયો છે એ સાંજનો છે. બસ સાંજે અમે બધાએ 4 જણા લોર્ડ્સમાં ગયા હતા. જો આ સૌથી પહેલો સ્ટોલ. અહીંયા મને એવું ગમે ઊભું ને આ સેટ જોવા, પણ પછી ભાવ પૂછીએ ને એટલે એમ થાય કે લેવા કે ના લેવા. બરાબર ને? કાંઈ વાંધો નહીં, જોઈને આપણે ધરાઈ જઈએ. બરાબર કે નહીં? ચાલો આગળ બીજા સ્ટોલમાં જઈએ. ત્યાં સાડી મળતી હતી, જોઈએ સાડીમાં. સ્ટોલ ખાલી પછી આવજો. અહીંયા પીરો છે. કેમ અહીંયા ડ્રેસ મળતા હતા. ડ્રેસની મેં પ્રાઇસ નથી પૂછી, પણ ખાલી તમે જોઈ લ્યો ડિઝાઇન એમ. અહીંયા બ્રેસલેટ ને સરસ મળતા હતા. આમાંથી એક બ્રેસલેટ જો મેં હમણાં ટ્રાય કર્યું, પણ મારે હાથમાં થોડુંક આમ મોટું લાગતું હતું, એટલે પછી મૂકી દીધું. મને બ્રેસલેટ બહુ વધારે ગમે. જ્યાં જાઉં ને ત્યાં મને જો કંઈક નવીન બ્રેસલેટ દેખાય એટલે હું બ્રેસલેટ લઈ જ લઉં. એક બ્રેસલેટ અને એક ઇયરિંગ્સ, બે મને બહુ ગમે. જો આ બે શું લીધું જુઓ.
ક્યાં બતાવ તો ખરી, બતાવો તો ખરી. હા ક્યાં ધમુને આવડે, ધમુને? હા ઢાંકણું છે તો ખરી, જોયું? જા બે જો આ લીધું, જો સ્પિનર લીધું, સ્પિનર વાળી પેન્સિલ નહીં એને સ્પિનર ફરાવો, સ્પિનર હલાવો ફરાવો. આ બાજુ આમ મારી બાજુ ફરાવાય, મારી બાજુ. હા ચાલો બસ હવે હેપી હેપી. હે તમને આવડે ઉતારતા? એટલે ઉતાર, આ બાજુ ઉતારી આવ જા ગ્રેસ નો. ઓહો હા 1502. ચાલો તો લોર્ડ્સ હોટલમાંથી નીકળી ગયા છે, હવે જઈએ છીએ. હવે ક્યાં જઈએ છીએ તમે ભાઈ? પાણીપુરી ખાવા. યે અહીંયા જો ચોપાટીના રસ્તે એક સરસ મજાનું ગાર્ડન બની ગયું છે, તેનો વિડીયો બતાવો તમને જરૂરી તો હતો જ. આ કંકાઈ માતાજીનું મંદિર છે ને તેની જ બાજુમાં સરસ મજાનું જો બની ગયું છે ગાર્ડન. પાછા જાશું ત્યારે એનો ફૂલ વિડીયો ઉતારશું. કંકાઈ માતાના મંદિરની બાજુમાં છે જો. હવે જઈએ પાણીપુરી ખાવા. ધુરંધર જ છે હા, ત્યાં મેરીડાનમાં ઈ જ છે ધુરંધર જ બોક્સ ઓફિસ. અમે જઈએ છીએ ફુવારે પાણીપુરી ખાવા. શું થયું? બંધ હતી. અહીંયા જો ફુવારાનું સરસ રિનોવેશન કામ થઈ જશે એટલે નવો ફુવારો તૈયાર થઈ જશે, હે ને? ચાલો જઈએ પાણીપુરી ખાવા. મારો હીરો જો પાણીપુરી ખાવા આવ્યો છે. પાણીપુરી ખાવા એ આવીશ જો એ આવીશ તો ડબલી ખાઈ છે પાણીપુરી. રેડી? હવે તું ખાઈ લે, મૂકી દે. હવે તમને થશે કે આ તો ચારે પાણીપુરી ખાવા ગયા તો આ વિડીયો કોણ ઉતારતું હશે? અમે બે ઊભા ઊભા પાણીપુરી ખાઈએ છીએ, આ બે બેઠા બેઠા ખાય છે. તો તમને કહેતા મને એટલી ખુશી થાય છે કે આજે અમારા સબસ્ક્રાઈબર અમને ભેગા થઈ ગયા અને આ સબસ્ક્રાઈબરે વિડીયો ઉતારીને દીધો છે. એનો વિડીયો તો મેં નથી ઉતાર્યો કેમ કે હું પાણીપુરી ખાવામાં બિઝી હતી ને એ બિચારી અમારો વિડીયો ઉતારે છે. જુઓ એનો અવાજ ક્યાંક આડો આવી જશે, જોજો જોઈ. ત્યાં નથી આવતો. ચાલો પાણીપુરી ખાવા. સરસ મજાનો જો વિડીયો તો ઉતારી દીધો અને પાછું તો ત્યાં અંધારું પડતું હતું એટલે એની સાથે જેની ફ્રેન્ડ હતી એણે મોબાઈલમાં સરસ લાઇટ ચાલુ કરી અને જો પછી વિડીયો ઉતાર્યો. આવું તો યુટ્યુબરને સુવિધા મળે તો મને આજે ખબર પડી. મારા સબસ્ક્રાઈબર સ્મિતાબેનને ત્યાં તો થેન્ક યુ કીધું, છતાં પણ જો સ્મિતાબેન તમે આ વિડીયો જોતા હોય તો તમને થેન્ક યુ. યુટ્યુબર તરીકે મને આટલું માન આપવા માટે આભાર હો તમારો. આવી ગયા છે લોર્ડ્સ હોટલમાંથી, બાજી પાણીપુરી ખાઈ લીધી છે અને હવે કંઈક રસોઈની તૈયારી કરીએ. જલ્દી તમારા માટે વિડીયો એડિટ કરી અને મૂકી દઉં છું, જલ્દી જોઈ લેજો.